જય માતાજી મિત્રો, આજે આપણે દાંતીવાડા તાલુકાના નાની પાખર ગામમાં સુંદર પર્વત ઉપર આવેલું ઈસ્માની માતાજીનું મંદિર અને એની બાજુમાં આવેલી ઈસ્માનેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ જગ્યા માત્ર આધ્યાત્મિક નહીં પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। ચાલો આજે આજનો વ્લોગ શરૂ કરીએ। નાની પાખર ગામ તરફ જતા રસ્તા પર આખું વાતાવરણ એકદમ શાંત લાગે છે। ઘણા લોકો આ મંદિર સુધી પદયાત્રા, બાઇક અથવા કાર લઈને આવે છે। જેમ જેમ આપણે પર્વત તરફ આગળ વધી રહ્યા છીએ, એક અલગ જ પોઝિટિવ એનર્જી અનુભવાય છે। આ છે પર્વત પર જાય તે રસ્તો। અહીંથી થોડું ચઢાણ છે, પરંતુ જેટલું ચઢાણ છે એના કરતાં વધુ સુંદર અનુભવ છે। આસપાસ જુઓ તો કુદરતના નજારા, લીલાછમ પહાડો, શાંત હવા અને ગામનો મધુર અવાજ। ચાલો હવે ધીમે ધીમે ચઢાણ શરૂ કરીએ। આ પર્વત પર ચડતા ચડતા તમે જોશો કે આખો વિસ્તાર કેટલો શાંત અને શુદ્ધ લાગે છે। મંદિર સુધીનો રસ્તો સારી રીતે બનાવેલો છે, એટલે બાળકો તથા વડીલો પણ આરામથી જઈ શકે છે। અને આ જગ્યા વરસાદમાં તો એટલી સુંદર લાગે છે કે લોકો ખાસ કરીને મોસમમાં અહીં આવીને વ્લોગ બનાવે છે। મિત્રો, આ છે ઈસ્માની માતાજીનું મંદિર। મંદિર નાનું, શાંત અને ખૂબ જ પાવન લાગે છે। ઘણા વર્ષોથી ગામવાસીઓ અહીં દર શરદ પૂનમ અને નવરાત્રિ અને ખાસ પ્રસંગ પૂજા કરે છે। માતાજીના દર્શન કરવાથી મનને એકદમ શાંતિ મળે છે અને અંદરથી શક્તિ અનુભવાય છે। માતાજીનું આ સ્થાન પર્વતના ટોચે હોવાથી અહીંથી આખા નાની પાખર ગામનો અને આસપાસના વિસ્તારનો અદ્ભુત નજારો જોવા મળે છે। સવારના સનરાઈઝ હોય કે સાંજના સનસેટ, બંને સમયે આ જગ્યા ફ્રેમમાં બંધાઈ જાય તેવી લાગે છે। બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે। માતાજીના મંદિરના થોડા જ અંતરે આવેલું છે ઈસ્માનેશ્વર મહાદેવ મંદિર। આ નાના પણ પવિત્ર શિવ મંદિરમાં ગણેશજી, નંદી અને શિવલિંગ દર્શન થાય છે। અહીંની શાંતિ અને ઠંડક એવી છે કે મન લાંબા સમય સુધી અહીં બેસવાનું મન થાય છે। ઘણા લોકો અહીં સોમવારના દિવસે, શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિએ ખાસ દર્શન કરવા આવે છે। અહીંથી આખો પર્વત વિસ્તાર એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર લાગે છે। પર્વતની ટોચ પરથી નીચે જુઓ
જાઓ તો ગામ, ફાર્મ અને દૂર સુધી પાથરેલ પહાડો, આ બધું આ સ્થાનને વધુ વિશેષ બનાવે છે. જો તમે નેચરલ લવર છો અથવા વ્લોગ બનાવો છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ લોકેશન છે. તો મિત્રો, આ હતો આજનો વ્લોગ ઈસ્માની માતાજી મંદિર અને ઈસ્માનેશ્વર મહાદેવ મંદિર નાની ભાખર. તમને અહીં આવવાની તક મળે તો જરૂરથી એકવાર દર્શન કરવા આવજો. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી નવા વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.